આપણે ભક્તિમાં મુક્ત તનથી રૂદન કરવા લાગ્યા ત્યાં સુધી જોયું. કેમ કે ધર્મદેવજી તો એમ જ કહેવા માંડ્યા કે ભાઈ ભાગ્ય વસાત ભાગ્યથી જેમ કે આ દુનિયામાં જે કોઈ આપત્તિ હોય તે આવી પડે છે. નિમિત્ત માત્ર જે કોઈ પુરુષ હોય છે, સામે કોઈ વ્યક્તિથી તમને દુઃખ પડે કે કોઈ સંજોગો કોઈ વ્યક્તિ જે તમને દુઃખ આપનારા કષ્ટ આપનારા લાગે છે તે વસ્તુ થયા કેવા છે, નિમિત્ત માત્ર છે. પણ જવાબદાર મૂળભૂત શું છે? આપણા કર્મો જવાબદાર છે. બરાબર? કોણ જવાબદાર છે? આપણા કર્મો જવાબદાર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અધીરતાથી અંતરમાં ક્ષોભ પામી ગયેલા ભક્તિ પત્નીને શાંત્વ વચનો વડે, એટલે આપણે સાંત્વના જે પમાડીએ ને એને શાંત્વ વચનો કહ્યા. અહીંયા શાંતિ પમાડતા થકા ધર્મદેવ ફરીથી પણ એવું મધુર વચન બોલ્યા કે હજુ પણ શાંતિ રાખી એમાં. સમજો, આ વીર પુરુષનું લક્ષણ છે. વીર પુરુષ એટલે કે એક એવું નથી, લોકોના મગજમાં એવું છે કે વીર પુરુષ એટલે પેલો મેદાનમાં તલવાર લઈને લડવા નીકળી પડે એ વીર પુરુષ કહેવાય. વીર પુરુષ એ નથી ભાઈ. એ એની રીતે બરાબર છે, વીર છે, યુદ્ધમાં જવા માટે વીર છે. શરીરની કે પ્રાણની પરવા કર્યા વિના એ યુદ્ધ ભૂમિમાં જવું એ ભગવાનનું પણ એક લક્ષણ છે. બરાબર? ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોમાં એક એ પણ ભગવાનમાં પણ એક આ ગુણ કયો છે, સુરવીર પણ. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે? વીરપણું બીજું કયું છે કે ભાઈ તમે કોઈ પણ આશ્રમમાં હો, માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક કોઈ પણ પ્રકારનું કષ્ટ પડે, એની અંદર આપણી જે ધીરજ છે એ ધીરજ નહીં ખૂટે. સમજો, ધીરજ ન ખૂટે અને ન બોલવાનું કે ન કરવાનું આપણે ન કરીએ જાહેરમાં, એ વીર પુરુષનું લક્ષણ છે. એક વસ્તુ તો ક્લિયર છે કે આપણે શાસ્ત્રમાં જે પ્રમાણે અત્યાર સુધી વાંચ્યું, જોયું, સાંભળ્યું, બ્રહ્માજીથી માંડીને સ્તંભ પર્યંત, એટલે નાના કીટ, આટલા નાનામાં નાના જીવ હોય કે મોટામાં મોટા બ્રહ્માજી જેવા જીવ હોય, ત્યાં સુધીના જે પણ કોઈ લોકો હોય એ બધાને કષ્ટ તો પડે જ છે. તમે બેસજો, તમારી જોડે વાત કરવાની. હરિભાઈ નીકળી જાવ છો? નીકળો છો? બેસો નહીં, સભા તો હમણાં આમ પણ બેસો, કથા સાંભળો સત્સંગી જીવનની, પછી થોડીક તમારી જોડે વાત કરવાની. કહેવાનું તાત્પર્ય એવું છે કે નાનામાં નાનો જીવ હોય ત્યાંથી મોટામાં મોટો જીવ કોઈ પણ હોય, બધાને પોતપોતાના શું કહેવાય કે પૂર્વના કર્મને અનુસારે કષ્ટ તો પડવાનું છે ભાઈ. એ યાદ રાખીને જ ચાલે. એ માનસિક હોય, શારીરિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, કષ્ટ તો પડશે જ. કારણ કે એવો કોઈ આ જગતમાં જીવ જ નથી આવ્યો અત્યાર સુધી કે એણે બધા સુકૃત જ કર્યા હોય, અને એવો પણ કોઈ નથી કે એણે બધા દુષ્કૃત જ કર્યા હોય. એવો પણ કોઈ નથી હોતો. એટલે વિધાતા જે દિવસે આપણે કહીએ ને છઠ્ઠીમાં વિધાતા આવીને આપણી એમ કહી કે ભાગ્ય ઘડી જાય, આપણું લેખ લખી જાય. એ લેખ લખી જાય એટલે એનો કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ પૂર્વના જે કોઈ કર્મો એ પ્રમાણે આપણે જે સંચિત કર્મમાંથી આપણું જે પ્રારબ્ધ હોય તે પ્રારબ્ધ આપણે ભોગવવું પડતું હોય. એ પ્રારબ્ધ જે છે એમાં આપણા પૂર્વના અમુક સારા અને અમુક ખરાબ, એટલે નરસા કર્મો ભેગા કરીને ભગવાન આપણું પ્રારબ્ધ બનાવે છે. એટલે કષ્ટ તો પડશે માય ડિયર. એમ આપણે માનીએ કે ચીકુનો હલવો છે, બની ગયો છે ને સીધો ભરાત દઈને મોઢામાં મૂકી દેવાનો છે. ચીકુનો હલવો નથી. અહીંયા આવે એટલે કોઈ પણ હિસાબે કષ્ટ તો પડવાનું છે. એટલે તૈયારી એવી જ રાખવાની છે કે કષ્ટની અંદર કેવી રીતે લડવું. સમજજો, તમે એમ કહો કે ભાઈ કષ્ટ પડે જ નહીં એ રીતે જીવવું, તે તો શક્ય જ નથી. વરસાદ તો પડે છે એટલે પડવાનો જ છે. પછી તમે કાં રેનકોટ પહેરીને જાઓ, કાં છત્રી લઈને જાઓ, કાં પછી માથા પર છાપરું લઈને જાઓ, કાં પછી રસ્તામાં લોકોના જે દુકાન હોય એને છાપડા બનાવીને આમ કરતા જાઓ. જ્યાં જવાનું છે ત્યાં નક્કી જવું જ પડશે ને. વરસાદ છે એ તમારા કહેવાથી અટકવાનો નથી. એટલે તમારે વરસાદથી બચવાનું છે. રસ્તો તમારે શોધવાનો છે. શું કરવું આ એ પ્રમાણેની વાત છે. મારો એક માસ્ટર મને કહેતો હતો, જો વાસુદેવ વરસાદ તો પડવાનો જ, અને સ્કૂલ પણ ચાલુ રહેવાની જ છે, અને ત્યારે અહીંયા રોજ આવવાનું પણ છે જ. રસ્તો તારે શોધવાનો છે કેવી રીતે આવવું. એટલે ભી તો પડવાની છે ભાઈ.
આપણા જેવા નાનામાં નાના જીવથી માંડીને બ્રહ્માજી જેવા મોટા જીવ હોય, આચાર્ય પદ પર બિરાજમાન જીવ હોય, બહુ મોટા ત્યાગી હોય, એને પણ શરીરનું દુઃખ પડે છે. આપણે હમણાં જ કેશુ સ્વામીનું ઉદાહરણ જોયું. એવા ઘણા બધા ઉદાહરણ છે. મોટા મોટા કહેવાતા બહુ મોટા હોય એને પણ તકલીફ પડે છે. તો આપણે પણ પડે, એની કોઈ ના નથી. પણ પરિસ્થિતિ શું છે કે આપણે આપણી ધીરજ એ સમય પર ગુમાવવાની નહીં. જેટલું બની શકતું હોય એટલું કુલ માઇન્ડ રાખવું, હંમેશા યાદ રાખવું, મગજ એકદમ શાંત રાખવું. જેટલું બની શકે એટલું મગજનો ઉપયોગ વધારે કરવો કે શું કરી શકાય આમ. ચિંતા નહીં કરવાની. જેટલું મગજથી તમને બેસ્ટ લાગે એટલું સારું તમે જેટલું કરી શકો એટલું કરવાનું. ન થાય મુસીબતને હિસાબે તમને એવું લાગે કે અત્યારે શક્ય નથી, ન થાય એવું, તો એને છોડી દેવું, ભગવાનનું ભજન કરો. પણ પછી આમ હથિયાર મૂકીને બેસી જવું ને પછી રડિયા કરવું ને પછી ખૂણામાં બેસી જવું ને દરવાજો પેલો રૂમનો ઓરડો બંધ કરી નાખવાનો અને પછી એકલા એકલા બેસી જવું, ડિપ્રેશનમાં આવી જવું, ફ્રસ્ટ્રેશનમાં આવી જવું, લોકોને ગાળો ભાંડવી, એનાથી કંઈ ન થાય તો મહારાજે કહ્યું પ્રમાણે લટકી જાય લોકો. આ બધું કરવું એ ખોટું છે, સમજજો. આનાથી કંઈ નિવેડો નહીં આવતો વાતમાં. આવું કરવાથી કોઈ દિવસ કોઈ પણ વાતનો નિવેડો આવે જ મને કોઈ બતાવો. કોઈના મરી જવાથી દુનિયા અટકી જાય છે? કોઈના ગાળ બોલવાથી દુનિયા અટકી જાય છે? હા બોલો. નારાયણ મુનિદેવ ને બ્રાહ્મણ સિવાય માણસ બનાવે તો પણ ન ચાલે. બ્રાહ્મણ સિવાય માણસ બનાવે તો પણ ન ચાલે. કઈ રસોડા એ તો મને નહીં, એ મારો પ્રશ્ન નથી, મેનેજમેન્ટનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન જ નથી ને. પણ આપણે શું કામ કહેવાનું? મેનેજમેન્ટનો પ્રશ્ન છે. આપણે આ મંદિરના પરિસરના કોઈ માલિક નથી, વહીવટ કરતા પણ નથી. તમે ને હું વહીવટ કરતા છે. તમે સુરત કમિટી બોર્ડના મેમ્બર છો, હું છું. પછી તું તમે શું કામ? જે હોય એને જ કહેવાનું. જેની જે જવાબદારી છે એને એ જ કામ કરવાનું. મારા ઘરમાં શું કરવાનું એ મારે વિચાર કરવાનો. મંદિરમાં પરિસરમાં જે થાય એ મંદિર મેનેજમેન્ટ અને એના જે અહીંયાના ટ્રસ્ટી બોર્ડના માણસો એની જવાબદારી, મારી કોઈ જવાબદારી. મંદિરમાં હા જાહેરમાં કંઈક વસ્તુ પડી હોય આમ તેમ હોય ને હું પેલી નીચે રવજીભાઈ સુધી પહોંચાડી દઉં, એ સામાન્ય જવાબદારી ખરી મારી. વિશિષ્ટ જવાબદારી મને કોઈ મંદિરે નથી આપી, કારણ કે મેં લીધી નથી. મારી વાત સમજો. આપણી જવાબદારી જ નથી, આપણી જવાબદારી જ નથી. રસ્તે ચાલતો માણસ હોય કોઈ કોઈને તમાચો મારી દે, એમાં મારી હું જવાબદારી? મારી કોઈ જવાબદારી નથી. નહીં, આપણી ફરજ નથી. ખોટી રીતે આપણે ડોન છે, આપણે પોલીસવાળા છે, આપણે કાયદા કાનૂન છે, આપણે નરેન્દ્ર મોદી છે? બોલો. કાયદો આપણા હાથમાં લેવાય જ નહીં. તમે કોઈને એક તમાચો મારે, તમે એને તમાચો મારી દો, પોલીસવાળો તમને ગાલી દે, જાઓ. તમે એ રીતે એને મદદ કરી શકો કે પોલીસને ફોન કરીને પોલીસને બચાવી કહી શકો કે ભાઈ આ ભાઈ આને મારે છે ઝઘડો, ને પછી તમે કોર્ટમાં જાઓ. એક વખત કરજો એટલે બીજી વખત તમે કરતા બંધ થઈ જશો. બરાબર? બાઉન્સર પણ આવે, ગુગલી પણ આવે. રમતા આવડવું જોઈએ તમને. ઘણી વખત ઉભા રહું પીચ પર તો બાઉન્સર પણ આવે, ગુગલી પણ આવે, પણ રમતા આવડવું જોઈએ. શાંતિ રાખવાની, મગજ એકદમ કુલ, શાંત મગજ રાખવાનું. જાહેર જિંદગીમાં રહેવું તો કોઈ દિવસ વગર વિચારીએ જવાબ કે જબાન ચલાવવી નહીં. જાહેર જિંદગીનો પહેલા નિયમ છે. અખિલેશ યાદવને બી ધનનો રાહુ છે સાહેબ, 73માં જન્મ છે, મારી જેમ જ. એટલે જ ને, એટલે જ રાજનીતિમાં નીચનો રાહુ બહુ ચાલે. એ મુલાયમને પાછો પાડી દે, જોજો. કહેવાનો મતલબ શું છે? તમે શું બોલો છો, શું કરો છો, જાહેર જિંદગીમાં એના પડઘા બહુ ખતરનાક પડે છે. એમાં ઘણી વખત બહુ મોટું રૌદ્ર સ્વરૂપ પકડાઈ જાય, 2-4 વિકેટ ગબડી જાય એમાં. સમજી ગયા? જાહેર જિંદગીમાં શું બોલવું, શું કરવું, શું ન કરવું એનો વિચાર કરીને બોલવું હંમેશા. યાદ રાખજો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એ યાદ હંમેશા રાખવાનું. ગમે તે ભોગે શાંતિ મળતી હોય તો શાંતિ સસ્તી છે. હું પણ એ વિચારનો માણસ છું. દુનિયામાં અત્યારે તમે જ્યાં જોવો ત્યાં ઝઘડા વધે જ છે.
ગમે તે ભોગે શાંતિ મળતી હોય, સત્સંગ થતો હોય, ભજન થતું હોય તો એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે. ગમે તે ભોગે, મારો શબ્દ સાંભળજો. બીજી કોઈ માથાકૂટ કરવાની. ભગવાને શું કહ્યું? ભીમસેન જેવા દાડા દેનારા તો ઘણા મળી જશે. યુધિષ્ઠિર જેવા શાંત હોવું બહુ અઘરું કામ છે. અને હું પણ તમારી જેવો જ હતો પહેલા, સમજજો. 20 વર્ષ પહેલા આ ભગત મને ઓળખે છે. અમે 3 ભાઈ અહીંયા હીરોની જેમ તૈયાર થઈને આવતા હતા. 3માંથી કોને હારો કેવો અને કોને ખારો કેવો અઘરું પડી જાય. આ ભગત ઓળખે છે 92ની સાલથી અમને. આ બધા તૈયાર બૈયાર થઈને આવતા તો એકદમ વ્યવસ્થિત, પેલા હીરો ફિલ્મોના આવે ને એવી રીતે, સમજજો. ધીમે 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 સત્સંગનો રંગ લાગ્યો, શાસ્ત્રમાં ખબર પડી, પછી થયું કે આ બધું આપણે લાયક નથી, સમજો. એટલે ધીરજનો ત્યાગ ન કરવો. ધીરજ બહુ જરૂરી છે. અહીંયા ધર્મદેવ એ જ કહેવા માંગે છે. અને ગ્રહસ્થાશ્રમીને નહીં, ત્યાગીને પણ ધીરજની બહુ જરૂર છે. એવી મુસીબત ત્યાગીને પણ આવે, ગ્રહસ્થને પણ આવે, સધવાને પણ આવે. એમાં શું છે, આખા આ બધા પ્રશ્નો જે તમે આમાં શું સમજો, દરેક પ્રશ્નોનો એક જવાબ હોય અને દરેક પ્રશ્નોનું એક સ્થાન હોય અને દરેક પ્રશ્નોના નિરાકરણ માટે કોઈની ને કોઈની જવાબદારી હોય, સમજો. હવે જવાબદારી પણ ઘણી બધી પ્રકારની હોય. કોઈ સાર્વત્રિક હોય. મેં તમને શું કહ્યું, મંદિરમાં કોઈએ બગાડ્યું હોય તો એ સાર્વત્રિક જવાબદારી છે. તમે પણ સાફ કરી શકો, હું પણ સાફ કરી શકું, કોઈ પણ સાફ કરી શકે, સમજો. એ સાર્વત્રિક જવાબદારી છે. મહારાજે ઉકા ખાચરને ન કહ્યું કે હકીકતમાં તમે આ ગામ એના ધણી તો તમે છો. એ સાર્વત્રિક જવાબદારી છે. પણ જ્યાં વિશિષ્ટ જવાબદારી હોય ત્યાં વિશિષ્ટ માણસ જ ચાલે, ત્યાં આપણે ન ચાલીએ. બીજો કોઈ બોલવા જાય તો ખરડાઈ જાય. આઈડિયા આવી ગયો તમને? એ વસ્તુ વિચાર કરો પહેલા કે આપણી પાસે કઈ જવાબદારી છે. કરી જવું તમે, પછી હું તમને કહીશ કેમ છે. નહીં કરો તમે વાત, પછી હું તમને કહીશ કેમ છે. આ તો બધા સમજી ગયા. મારો આ કેમ છે વાળો પ્રશ્ન તો બહુ મોટો છે. એકાંતમાં મળજો કેમ છે. કરી મજા આવી ગઈ ને? બીજું છે મારું, મજા આવી ગઈ ને? તમે, હું તમને રોકતો નથી, તમે કરી જો. હું તમને એ જ કહું ને કે સાર્વત્રિક જવાબદારી હોય ત્યાં બધા કરી શકે કઈ. આ સાર્વત્રિક જવાબદારી નથી, આ વિશિષ્ટ જવાબદારી છે. હું કહેવા એ જ માંગુ છું. ચાલો આગળ વધીએ આપણે. કહેવાનો મતલબ શું છે કે સાંત્વના વાળા વચનો કયા. જો એક વસ્તુ છે, ધર્મદેવે અહીંયા શું કહ્યું, સાંત્વના આપી એવા વચનો કહેવાના, ધડાકા થાય એવા વચનો નહીં બોલવા આપણે. તો આપણે પણ અહીંયા બેઠા બેઠા ભગવાન આપણે પછી જોતા હોય ને, એટલે મારે તો એવી જ વાત કરવી પડે કે જેમાં બધાને સાંત્વના મળે. ધડાકા ભડાકા કરે એવા વચનો ન કહેવાય, સમજો. ચાલો, શાંતિ પમારતા થકા ધર્મદેવ ફરીથી પણ મધુર વચન બોલ્યા. વચન હંમેશા મધુર બોલવું, એકદમ સારું અને મધુર બોલવું, બીજાને ગમે એવું બોલવું, બરાબર. આગળ જઈએ આપણે. હે ભદ્રે, તમો ખેદ અતિ અધિક કરશો નહીં. તમે બહુ દુઃખ ન કરો. કેમ કે કોઈને પણ આપદા સર્વદા રહેતી જ નથી. સમજી ગયો ને? અત્યારે મને જ લાગવું પડે છે. આપદા કોઈને પણ સર્વદા કાયમ માટે લાગુ પડતી નથી. બી પોઝિટિવ. પછી છેલ્લે ભલે તમે કહી દો કે આપણું બ્લડ ગ્રુપ છે, પણ પહેલાં તો એમ જ કહેવાનું કે બી પોઝિટિવ. જીવતા નરને 100 વર્ષે પણ દુઃખ દૂર થઈને સુખ મળી આવે છે, બરાબર. શું જીવતો નર હોય એને 100 વર્ષે પણ દુઃખ દૂર થઈ જાય અને શું મળે એને? સુખ મળી આવે છે. એટલે હંમેશા આશાવાદી રહેવું, નિરાશાવાદી ના થવું, આશાવાદી રહેવું. ભાઈ બધું થશે, સારું થશે એમ કરીને આશાવાદી રહેવું. અને તમને કહી દઉં, દુનિયામાં જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને, જો જીવવું એ સૌથી મોટી શક્યતાઓનો આધાર છે, સમજો. આ બહુ મોટી વાત છે. આપણે આગળ પણ આ વાતની ચર્ચા કરેલી. આપણે આ દુનિયામાં મનુષ્ય દેહ મળ્યો એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. આપણે ભલે માણસો કે આપણે કે સમાજ એવું માની બેઠો છે કે ઉપલબ્ધિ પૈસાથી છે, કે ઉપલબ્ધિ વિદ્યાથી છે, કે ઉપલબ્ધિ ના. સૌથી મોટી ઉપલબ્ધિ પહેલા આપણે મનુષ્ય બની ગયા જ છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં પહેલા મનુષ્ય જે ટકે ને એના માટે કામ કરવાનું. હે, તમે દેવ છો? તમે દેવ છો? બસ.
મેં તમને શું કહું, તમે ગુગલી નાખો, તમે બાઉન્સર નાખો, ગમે તે બોલ નાખો, રાત્રે 12 વાગે તમે દેવ છો. એક મિનિટ, તમે ટેન્શન નહીં લો, કોઈ પણ ટેન્શન નહીં. તમે દેવ છો, બસ મારે જવાબ આપવાની જરૂર કાંઈ છે? તમે ગમે તે ના તમે ટેન્શન નહીં લો, શાંતિ રાખો. તમારે જે કરવું છે તમે જે કરો છો, તમે મારા મોઢેથી શું કામ પૂછાવો છો? તમે કરો છો, તમે શું કરો છો? મારે શું કામ કહેવાનું એવું? ને તમારે પણ શું કામ કહેવાનું? બધાને બધી ખબર છે. કોને કઈ નહીં ખબર? મને બતાવો ને બધાને. કોઈ મને કે તમને 50,000 રૂપિયા એમને એમ આપી જઈશ કે લેનીભાઈ મને કઈ નહીં ખબર, હું અનગર છું, 50,000 રૂપિયા જે વાપરજે, કોઈ આપી જઈશ? બધાને બધી ખબર છે. આપણે ડાયા થવાની કોઈ જરૂર નથી. અને જેને ખરદાવવું હોય તે ખરદાયા કરે, જેને ન ખરદાવવું હોય તે ન ખરદાય. એ આપણો વિષય જ નથી. આપણો વિષય ભગવાનનું ભજન કરીને મોક્ષ કરવાનો છે, ઘોડાના દાબડાની જેમ સીધું જો. એ ભગતની વાત આમ સાચી છે. સત્સંગમાં બેઠા જ્યાં સુધી આ બધો ઉત્પાતનો ઉદ્વેગ રાખશો ને, સત્સંગમાં મજા નહીં આવશે, ભજનમાં મજા નહીં આવશે. આ બધા ઉદ્વેગનો ત્યાગ કરી દો. કોને શું કરવું એ આપણો મુદ્દો નથી. આ ભગત દાઢી રાખે છે, મેં એમને એ દિવસે જ કહી દઉં કે હું એમને કહી શકું કે તમે દાઢી નહીં રાખો, કે મારો મુદ્દો છે? મને ગમે કે ન બને એ અહીંયા પ્રશ્ન જ નથી. હું એમ કહી શકું કે મને દાઢી તમારી નહીં ગમતી. એ ભગત કે ભાઈ તમને શું લેવા દો, હું દાઢી રાખું કે ન રાખું, એ એમનો મુદ્દો છે, સમજો. ચાલો આગળ જઈએ આપણે. એટલે તમે લોકો એવું કોઈ ટેન્શન નહીં રાખતા. ગમે એટલા ફાસ્ટ બોલ આવે, ગમે એવા ગુગલી આવે, તમે કોઈ ચિંતા નહીં કરતા. હું અહીંયા હું અહીંયા બેસું ને જ્યારે, એટલે અહીંયા બધી સ્વિચ હોય ને, ખટાખટ બધી ચાલુ થઈ જાય. તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું, બરાબર? ચાલો આગળ જઈએ આપણે. એટલે શું કહ્યું કે ભાઈ ખેદ અતિ અધિક કરશો નહીં, દુઃખ નહીં કરવાનું કોઈ પણ બાબતનું. દુનિયામાં લોકો છે ને આજકાલ બધા દુઃખમાં બહુ જીવે છે. નાની નાની બાબતમાં દુઃખી બહુ થઈ જાય. દુઃખી નહીં થવાનું, આનંદમાં રહેવું. સમજો, આપણે આ દુનિયામાં હોઈએ કે ન હોઈએ કંઈ ફરક નહીં પડતો. આપણે ન હતા ત્યારે પણ કોઈ ફરક ન પડેલો. રામચંદ્ર ભગવાન જેમાં રામ રાજ્ય અને પ્રજા દુઃખી, એમાં પણ પેલો ધોબી હતો એક. સમજો. એટલે દુનિયા જ્યારથી બની ત્યારથી આવી જ છે, આવી જ રહેવાની છે. અને આવી જ દુનિયામાં ભગવત ભક્તોએ ભજન કર્યું છે. આ જ મનુષ્ય દેહ એ લોકોએ ભગવાનને મેળવા છે અને મોક્ષ કરી લીધો છે. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. સબરી ભીલ હતા ત્યારે પણ આ જ દુનિયા હતી, તો પણ રામચંદ્ર ભગવાન એને સામેથી મળવા ગયેલા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપી પણ આ જ દુનિયામાં રહેતા હતા. પ્રહલાદજી પણ આ જ દુનિયામાં રહેતા હતા. નારદજી પણ આ જ દુનિયામાં રહેતા હતા. છેલ્લે 200, 250, 300 વર્ષ પહેલા નરસિંહ મહેતા અને મીરા પણ આ જ દુનિયામાં રહેતા હતા. દાદા ખાચર પણ આ જ દુનિયામાં રહેતા હતા. પરબતભાઈ પણ આ જ દુનિયામાં રહેતા હતા. અને ત્યારે પણ દુનિયાના સૌથી અવરચંદા લોકો આ જ દુનિયામાં રહેતા હતા. તો પણ એ લોકોએ પોતાનું કામ કરી નાખ્યું. એમ આપણે આપણું કામ કરવું હોય તો ઘોડાના દાબડા લગાવીને સીધા ચાલ્યા જ કરવાનું. બીજી આજુબાજુની ટેન્શન કોઈ લેવાનું નહીં. ચલો એટલે શું કહ્યું કે ભાઈ 100 વર્ષે પણ એમ કહી કે શું છે કે દુઃખ દૂર થઈને સુખ મળી આવે છે. એટલે આપણે ચર્ચા શું કરતા હતા? મુખ્ય જીવન જે છે, મનુષ્ય જીવન, એને શાસ્ત્રોમાં બહુ સુદુર્લભ કહ્યું છે. મળે પછી પણ સુદુર્લભ એટલે એમાં સારા કાર્ય થવા જોઈએ. અને બહુ સારી રીતે દુર્લભ કહ્યું છે, એમ કે એટલું સરળતાથી મળતું નથી. એટલે લોકો કહે કે ભાઈ કંઈ થતું નથી, આમ છે ને તેમ છે ને, ફલાણું ને ઢીમકું ને આત્મહત્યા કરી નાખું ને આમ ને તેમ, એ બધી ખોટી વાત છે. એનાથી કંઈ થતું નથી. જેટલું કરી શકીએ એટલું પોઝિટિવ કહેવાનું, પોઝિટિવ રહેવાનું. હમણાં જ એક વક્તાએ બહુ સારી વાત કરી. 10 મિનિટનો સકારાત્મક વિચાર તમારા આખા દિવસની નેગેટિવિટી દૂર કરી નાખે છે, નકારાત્મકતાને દૂર કરે છે. 10 મિનિટનો, ખાલી રોજ 10 મિનિટનો સકારાત્મક વિચાર આપણે કરીએ તો આખા દિવસની આપણી જે કોઈ નકારાત્મકતા હોય છે એને દૂર કરે છે. 10 મિનિટનો. શ્રીમદ ભાગવતના વક્તા છે, કોઈ ફેંકાફેંક કરનારા વક્તા નથી. ભારત વર્ષના સારા વક્તાઓમાં એમની ગણતરી થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દુનિયામાં આ બધું પહેલેથી ચાલતું આવ્યું છે, ચાલતું જ રહેશે. આપણે આમાંથી પેલું કહીને કે કીચડમાં ગયા હોય ને આપણે દેખાય કે આમાં તો બધે કીચડ જ છે, કંઈ લેવા જેવું નથી, ને દૂર તમને કમળ દેખાય. તમારો વિચાર શું હોવો જોઈએ કે આ કીચડને જોયા કરીશ તો કમળ હાથમાં નથી આવવાનું, પણ કમળને જોયા કરીશ તો કમળ સુધી પહોંચી જઈશ ને કદાચ કમળ હાથમાં આવી.
એમ આજુબાજુ બધે જોઈશ તો મોક્ષ નહીં થશે, સમજજો. પણ મોક્ષને જોઈશ તો આજુબાજુનું કંઈ દેખાવાનું નથી, યાદ રાખજો. શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું કે જીવે જ્યાં પોતાનો મોક્ષ કરવો હોય ત્યાં સ્વાર્થી બની જવું. દુનિયામાં સ્વાર્થને બહુ ખરાબ કહ્યો છે ભગવાને, કે સ્વાર્થી માણસ તો કેવા હાવ બકવાસ, એ તો એના પોતાના ભલા માટે બીજા કોઈનું ગમે તે હદ સુધી બગાડી શકે છે. પરાર્થી બનવું, બીજાના અર્થ માટે પરાર્થે જીવવું, આવું મહારાજે કહ્યું. સાધુ તો પરાર્થે જ જીવે છે, ભગવાનના સંત પુરુષો. પણ પોતાના મોક્ષ માટે તો દરેક જીવે કેવા થવું? સ્વાર્થી બનવું, આવું કહ્યું. એટલે આપણે મંદિરે શું કામ આવીએ છીએ, સત્સંગમાં શું કામ રહેલા છે, ભજન શું કામ કરીએ છીએ, એમાં એક ઇન્ટેન્શન છે, એક હેતુ છે આપણો. શું? આપણો સ્વાર્થ મોક્ષ કરવાનો છે. અને આવું જ હતું દુનિયામાં. તમે એમ માનશો ને કે બીજા બધા જેટલાનો મોક્ષ થઈ ગયો ત્યારે બધું સારું હતું અને એ લોકો બહુ સારામાં નીકળી ગયા, તો એ તમારી બહુ ગંભીર ભૂલ છે. આવું જ હતું ને આવું જ રહેશે, આનાથી બગડશે, સુધરવાના ચાન્સ નથી. કળિયુગ છે, હજુ તો કળિયુગ શરૂ થયો અને બાળ અવસ્થામાં, એટલે આપણા દિવસની શરૂઆત થઈને સવારે 10 વાગ્યા હોય ને એટલો કળિયુગનો સમય ગયો છે, યાદ રાખજો. આ પણ એક વક્તાના મોઢેથી સાંભળ્યું. કળિયુગના સમય જેટલો ગયો એમાં જો સવારે 10 વાગ્યા છે ફક્ત. જેમ જેમ આ કાંટો ઉપર જશે અને કળિયુગ એની વચ્ચેની અવસ્થામાં અને પછી મધ્ય અવસ્થા, પછી રાત્રિની અવસ્થામાં પહોંચશે ત્યારે કેવી અંધાધૂંધી હશે તે તમને ને મને ખબર નથી. એટલે અત્યારનો માર્ગ ને અત્યારનો રસ્તો ને અત્યારનો આ સમય બહુ સારો છે, ભજન કરવામાં મજા છે. બરાબર, ચાલો આગળ જઈએ આપણે. શું કર્યું તમે? આપણે કાયમ તકલીફ નહીં રહેતી, એટલે 100 વર્ષ સુધી પણ જીવવાની શાંતિથી. આ 100 વર્ષ વાળું પણ શાસ્ત્રમાં કહ્યું છે. સત્પુરુષ હોય એને હંમેશા વિચાર કરવો, 100 વર્ષ જીવીશ, સત્કર્મ કરીશ અને મોક્ષ કરીશ, આ ધ્યેય રાખવાનું. 100 વર્ષ જીવવાનું કહ્યું છે, પણ દેહાભિમાની બનીને નહીં, મોક્ષ માટે, સુકૃત માટે. બરાબર, શાસ્ત્રમાં દરેક શબ્દોના અર્થો છે, કેમ કહ્યું એ પહેલા બતાવેલું છે. પણ આપણે ત્યાં તકલીફ શું છે? લોકો સ્ટેટમેન્ટ આપે છે, કારણ નહીં બતાવતા, એટલે માણસો બિચારા અટવાયા કરે કે આવું કેમ લખ્યું હતું. બરાબર, ચાલો. સર્વે ક્લેશો આગમ પાયી હોવાથી અનિત્ય છે, એટલે આવે છે અને પાછા જાય છે, માટે નિત્ય રહેતા નથી. બધા ક્લેશો આવે છે ને જાય છે, નિત્ય રહેતા નથી. સમય કેવો છે? વહેતા પાણીની ધારા જેવો છે, નીકળ્યા જ કરે છે. એમ બધા ક્લેશ છે પણ બધા ચાલ્યા જશે. ભગવાનનું ભજન કરો, પોઝિટિવ રહો, ભગવાનને પ્રાર્થના કરો. જ્યાં આપણા પોતાનાથી કંઈ થઈ શકે એવું ના હોય ત્યાં ભગવાનને પ્રાર્થના કરો. ભગવાન સર્વેશ્વર છે, અંતર્યામી છે, બધું જાણે જ છે. બરાબર, આગમપાઈ એટલે શું? જે આવે અને જાય એને આગમપાઈ કહેવાય. આગમ આવું અને જવું, પાઈ એટલે જવું. અને જે નિત્ય હોય એ પરમેનન્ટ હોય. અહીંયા હતું આપણો જીવ જે છે એ નિત્ય છે. નિત્યો નિત્યાનામ કહ્યું છે. પરમાત્મા છે તે નિત્ય છે, નિત્યો નિત્યાનામ. માયા છે એ કારણ સ્વરૂપે નિત્ય છે. શરીર કેવું છે આપણું? નિત્ય નથી, અનિત્ય છે. એમ શરીરને જે કોઈ ઘટનાઓ ઘટે છે, સુખ ને દુઃખ, અહીંયા જે કંઈ આપણે લાગે છે એ કેવા છે? આવે અને જાય છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એમાં કે હું કાયમ દુઃખી જ રહીશ, તો હું કાયમ સુખી જ રહીશ. સુખી માણસે એમ છકી ન જવાનું કે હું બહુ સુખી છું, કાયમ સુખ રહેશે. અને દુઃખી માણસે એમ કંઈ ગભરાઈ ન જવું કે હું બહુ દુઃખી છું ને આમ દુઃખી જ મરીશ. સુખી માણસે ભગવાનનું ભજન કરવું, સુકૃત કરવું, કે આ જે મને સુખ મળ્યું છે પૂર્વના શું સુકૃતને કારણે, એટલે સુકૃત કરવા રહેવાના. દુઃખી માણસે ભગવાનનું ભજન એટલા માટે કરવું કે દુઃખ આવે નહીં અને દુઃખમાં લડવાનો રસ્તો મળે, બીજું દુઃખ વધે નહીં. સુખીને દુઃખ ના આવે એના માટે કરવું અને દુઃખીને દુઃખ જાય એના માટે કરવું. પણ ભજન ટૂંકમાં બંનેમાં કરવું. વર મરે કે કન્યા મળે, બ્રાહ્મણ ભૂખો ન મરે, એમ ભજન તો કરવાનું છે, પહેલી શરત. બરાબર, ચાલો. તથાપી એટલે શું? અવર્જનીય સહન જ કરવાના છે, માટે તે અવર્જનીય સમજીને સહન જ કરવાના છે. અવર્જનીય છે, આ ધર્મદેવ કહે છે, હું નહીં કહેતો. તમે આવેલા પણ બહુ દિવસ પર દિવસે આવેલા છે, તમારા સવાલનો જવાબ સત્સંગી દિવસને જ આપે છે. અવર્જનીય છે, આપણાથી કંઈ થાય એવું નથી આમાં વધારે પડતું, સમજો. બરાબર, એટલે શું છે? અવર્જનીય સમજીને સહન જ કરવાના છે. હું સહન જ કરું છું અત્યારે. ડાબા પગથી શરૂઆત થયેલી બધી ભલી કસરત 15, 17, 20 દિવસમાં કરી નાખી. મને તો બહુ મસ્ત થઈ ગયું, હું તો સારો થઈ ગયો. જમણો પગ પકડો તે ડાબાથી 3 ગણા વેગે પકડો. હવે એવું થાય કે આનાથી તો ઊભા જ નહીં થવાથી, એવી હાલત થઈ ગઈ, સમજો. એટલે અવર્જનીય છે. તો કોઈ કહે કે ભાઈ હું આળસુ છું, તો આળસુ છું તો ડાબા પગ સારો કઈ રીતે થઈ ગયો? ડાબા પગમાં કંઈ જ નથી અત્યારે. જો
એકદમ મસ્ત થઈ ગયો 007 ને જમણો પગ એકદમ કામમાં આવી ગયો. બરાબર. એટલે આ બધું કેવું છે, આપણે જે સમજતા હોય એવું નથી હોતું. આપણા હાથમાં જ બધું હોય તો થઈ રહ્યું દુનિયામાં. બરાબર. અવર્જનીય છે. તથાપિ દુઃખ નિવૃત્તિના ઉપાયમાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. જે દુઃખ આવ્યું એની નિવૃત્તિના ઉપાયમાં પ્રયત્ન કરવો જોઈએ. આપણી જવાબદારી સમજીને. બીજાની ઘરવાળી ઠેકાણે નહીં હોય તો આપણે કહેવા ના જોઈએ કે તારી ઘરવાળી ઠેકાણે નથી. પેલો કઈ તને શું લેવા દેવા, મારી ઘરવાળી છે, હું આછું ને. આપણી જવાબદારી સમજીને, દોડદાયા નહીં થવાનું. આપણી જ્યાં જવાબદારી હોય એ સમજીને કામ કરવાનું. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? દુઃખ નિવૃત્તિના ઉપાયમાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. આ પ્રયત્ન કરો. આપણે બધા પ્રયત્ન કરીએ જ છીએ. ફળ મળે કે ના મળે, આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રયત્ન કેવા કરવાના? બધાને સુકર હોય, બધાને સુખરૂપ હોય. સમજો, અમુક વખતે એવા પ્રયત્ન તમે કરવા જાઓ કે એનાથી તમે તો સુખી થઈ જાઓ પણ બીજા દુઃખી થઈ જાય. એ બધા શાસ્ત્રની વિરુદ્ધ છે. ઘણા લોકો ચોરી કરે તે કે ભાઈ મારું દુઃખ નિવૃત્તિ કરવાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો તો હું ચોરી કરું છું, મને પૈસા તો મળે જ છે ને એનાથી, મારી દુઃખ તો નિવૃત્તિ થઈ ગઈ. પણ બીજા દુઃખી થઈ ગયા એનું, જેના ઘરમાં ચોરી થઈ બિચારાની ઊંઘ હરામ થઈ ગઈ, ઊંઘવાનું બધું ગયું એમ. એટલે એવી રીતે નહીં. દુઃખ નિવૃત્તિનો ઉપાય કેવો હોવો જોઈએ? સાર્વત્રિક, બધા માટે સારો હોવો જોઈએ. શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા આવી છે. બરાબર. બોલવું, ચાલવું, હાલવું, જાહેરમાં, બહાર, ઘરમાં, બધા આપણા નિયમ છે. બધી વસ્તુના નિયમ વગર કંઈ થતું નથી. ચાલો આગળ જઈએ. દુર્નિર્વાર્ય પ્રારબ્ધ કર્મને લીધે દુઃખની નિવૃત્તિના ઉદ્યોગો વારંવાર વિફળ થાય તો પણ દુઃખ પ્રતિરોધના ઉપાયોમાં ધીર પુરુષો બહુધાપણે પ્રયત્નો કર્યા જ કરે છે, પણ છોડી દેતા નથી. પ્રયત્ન કોઈ દિવસ છોડવાના નહીં. આપણે એમ લાગે કે આપણાથી કંઈ થતું નથી, આપણું પ્રારબ્ધ બહુ કરવું છે, આપણે ના મળે એવું, તો પ્રયત્ન નહીં છોડી દેવાના. અને આંગળી બતાવીને સ્પેસિફિક કહું છું બધાની સાંભળે, ભલે ખોટું લાગે કે ખરું લાગે. પ્રયત્ન હંમેશા કરવા. એક વખત ફેલ જાઓ, 2 વખત, 100 વખત ફેલ જાઓ તો પણ જે દેખાય તમે તમારી સામે ને જે તમે કરી શકતા હોય હંમેશા કરવું. પ્રયત્ન નહીં છોડી દેવાના. સમજો, ઘણા લોકો પ્રારબ્ધવાદી એટલા બધા હોય કે પ્રયત્ન જ છોડી દે ક્રિયામાં. પ્રયત્ન નહીં છોડવાના. ભલે થાય કે ના થાય, સામેવાળો તમને પાસ કરે કે ન કરે એ તમારા હાથમાં નથી, પણ તમારે તમારો પ્રયત્ન 100% કરવો. સમજો, તમારા હાથમાં જેટલું 100% કરવું. પણ પછી કજીઓ નહીં કરવા કરવાનો કે આપણું ભાગ્ય નહીં ચાલતું ને, નહીં ચાલતું ને ભાઈ, નહીં ચાલ્યું, એ એનું કામ કરે છે, તમે તમારું કામ કરો. બંને છૂટા થઈ જાઓ. એક ભાઈ હતા ને, એને ભૂખ બહુ લાગેલી. રાતનો સમય, રસ્તામાંથી જતા હતા, બહુ ભૂખ લાગી ને એની જોડે એનો મિત્ર, બંને કરતા ડોલતા જતા હતા. પેલો કોઈ ભૂખ બહુ લાગી છે, એમાં જોરદાર રાત્રે બહુ ઠંડી પડી ગઈ. હવે ભૂખ લાગીને ઠંડી બંને પડી. પેલો કહે કે ભૂખ બહુ લાગી છે, પેલો કે એનો કોઈ બંદોબસ્ત થાય એવો નથી. 5 મિનિટ જરા આગળ ચાલ્યા, પેલો કહે કે ઠંડી પણ બહુ લાગે છે, કે હવે રસ્તો થઈ ગયો. પેલો કહે કે કઈ રીતે રસ્તો તો? ભૂખ અને ઠંડી બંનેને લડાઈ નાખ અંદર, તું છૂટો થઈ ગયા. પેલો વિચાર કરતો થઈ ગયો કે આ કેવી વાત કરે છે, કે હકીકત કેવું તને? જ્યારે ભૂખ યાદ આવે ત્યારે ઠંડી વિશે વિચાર, જ્યારે ઠંડી યાદ આવે ત્યારે ભૂખ વિશે વિચાર. બંને વચ્ચે ઝઘડો કરનાર, એટલે તું વચ્ચેની બહાર નીકળી જાય. કેવું છે આઈડિયા? જોરદાર. પેલો સવાર પડી ગઈ, ઊંઘી ગયો પેલો એવી રીતે જ. ઠંડી લાગે તો કઈ ભૂખ બહુ લાગી છે, ભૂખ લાગે તો ઠંડી બહુ લાગે છે, એમ વિચાર કરતા મગજ પછી બેર મારી ગયું, ઊંઘીને ઉઠી ગયો સીધો. સવારે ઉઠ્યો, પેલો કઈ કેવું છે, કેમ છે, આપણે તો તારું ભૂખ ને ઠંડીને અંદર લડાઈ દીધા. હું સાઈડ પર રહી ગયો, ઊંઘી ગયો શાંતિ. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? પ્રયત્ન કરવાનો. પ્રારબ્ધ જોડે આપણે એટેક નહીં થવાનું. સમજો, પ્રારબ્ધ આપણું કઠણ છે. ભૂતકાળમાં જે આપણે કરી નાખ્યું એના વિશે આપણે કઈ સુધારો વધારો કરી શકવાના? કંઈ નહીં કરી શકવાના. આપણે પ્રારબ્ધને કાયમ કોશિયા કરીએ, આપણું કંઈ થાય જ નહીં, આપણી પાસે આવે જ નહીં. અરે એ બધો કકડાટ કરીને કંઈ ફાયદો નથી. અત્યારે ક્રિયામાં આપણા હાથમાં છે, જેટલું થાય એટલું કરો ને. અને ભગવાને જ્યારે ફળ આપવો હશે ત્યારે આપશે, નહીં આપશે તો કંઈ નહીં. એમાં કઈ વહી ગયું છે? દાળ ભાત શાક રોટી તો શ્રીજી મહારાજે માંગેલા જ ને, અને બધાને મળે જ છે ને અહીંયા બેઠેલા ને. તો પછી હું કેમ ચિંતા કરું જેટલી બધી? બરાબર. પણ સુખ મેળવવા માટે અને દુઃખ નિવૃત્તિ માટે દરેક જીવે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. જે કંઈ કરતા હોય સમજો. ચાલો. કેમ કે ધીર પુરુષો અનુભવ કરાતું જે દુઃખ છે તે પ્રારબ્ધનું ફળ છે, એમ જેમ જાણે છે તેમ જ દુઃખનો કોઈ પ્રબળ પ્રારબ્ધથી પ્રણાશ થાય છે, એવી
સમજો, એવી સંભાવના કરીને દુઃખ નિવૃત્તિના ઉપાયની પ્રવૃત્તિ પણ પ્રારબ્ધ કૃત જ છે એમ નિશ્ચય કરે છે. એટલે જેમ દુઃખ આવ્યું પ્રારબ્ધથી એમ દુઃખ જશે પણ પ્રારબ્ધથી. હું તમને મારું એક ઉદાહરણ આપું, બહુ ખતરનાક એક્ઝામ્પલ. ભલે મારા બે ભાઈ બેઠેલા છે. 1995માં અમારું એક મકાન હતું ભાગળ પર જ, જ્યાં ચીમન કાકાનું મકાન કહેવાય, એમાં બધા ભજન કરતા હતા. ડિમોલિશન થઈ ગયું. ડિમોલિશન થઈ ગયું, તમને રહેવાની તકલીફ પડી ગઈ. 4.5 વર્ષ અમને રહેવાની બહુ તકલીફ પડી. આ ભાઈ તો ભણતા હતા, હું ને પેલા ભાઈ બેઠા છે, રોજ વિચાર કર્યા કરે કે આમાંથી નીકળવું કેવી રીતે, આમ નીકળવું કેવી રીતે. ઇન્કમ એટલી મળે નહીં એ સમય પર. બંને એકબીજા જોડે લડીએ, ભેગા થઈએ, 1-2 વખત તો બંને કુસ્તી બી કરી નાખી કે કંઈ વિચાર કેમ નહીં આવતો. હવે પહેલાં એવા હતા, બંનેને વિચાર નહીં આવે ને તો બંને લડીએ ધનાધન, 2-4 મૂકી એટલે જરા મગજ ચાલે ને એટલે. બરાબર. એક દિવસ તો પેલો રાજુ પણ આવેલો. રાજુ કે તમે બંને કેમ આવી એકબીજાને ફેટ મારો છો? બાબુ તું આવી જાય, એમ્પાયર બની જાઓ. હોય એમ કે એમ્પાયર કા બનાવ્યા? તું હવે તમે અમને ધોઈ નાખો. 4.5 વર્ષે એનો નિકાલ નીકળો. કેટલા વર્ષે? 4.5 વર્ષે નિકાલ નીકળો. તો એવો નીકળો કે પરમેનન્ટ સોલ્યુશન થઈ ગયું એનું. બરાબર. મકાન થઈ ગયું. એમાં એટલી બધી માથાકૂટ થઈ. મકાન થયું, એમાં લોન લેવી પડી, બધી માથાકૂટ. લોન હજુ પણ ખેર ચાલે છે, જે હોય ને. પણ વિચારતા રહ્યા તો પેલું પ્રારબ્ધ જે ડિમોલિશન થયેલું એ પ્રારબ્ધે કરીને થયેલું. સમજો, એમાં આપણા હાથમાં કંઈ હતું નહીં. અને એનાથી વધારે સારું બીજું પ્રારબ્ધ તૈયાર થયું. તે પ્રારબ્ધે કરીને મોટું બીજું મકાન પણ થઈ ગયું. પણ એને કેટલા વર્ષ થયા? 4.5 વર્ષ થયા. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ દુઃખ આવે છે પ્રારબ્ધથી, એમ જાય પણ પ્રારબ્ધથી જ છે. આપણે ફક્ત પ્રયત્ન જ કરવાના. ઠંડી અને ભૂખ બંનેને શું કરવાનું? અંદર લડાઈ નાખવાના, અને આપણે જુદા થઈ જવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી